નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા અને 22 લોકસભા પ્રમુખના અપક્ષ ઉમેદવાર. આજ રોજ ધારાસભ્ય શ્રી ડેડિયાપાડા ચૈતરભાઈ વસાવા અને એમના સાથી મિત્ર એવા શેરખાનભાઈ પઠાણ ઝઘડિયા GIDC માં આવી અને મોટી મોટી વાતો કરીને ગયા છે. મારે તેઓને સીધો સવાલ છે કે સાહેબ, વર્ષોથી તમારા પાસે સત્તા અને પાવર છે, કેટલા લોકોનું તમે ભલું કર્યું કે કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો? આજે ઇલેક્શનો જયારે નગરપાલિકાના, ગ્રામ પંચાયતના નજીક આવ્યા, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, ત્યારે તમે લોકોની વારે આવીને ઉભા રહો છો, તો ઇલેક્શન પછી ક્યાં જતા? મારે આમ જનતાને સીધી અપીલ છે કે આવા લોકોને આપણે ઓળખવાની જરૂર છે. આ લોકો જે પ્રમાણેની રાજનીતિ કરી રહ્યા છે, રાજનીતિ લોકોમાં પગલા પાડવાની છે. જ્યારે આ નીતિથી આપણે આગળ પણ જોયું કે અંગ્રેજોએ આજ પગલા પાડો ને રાજનીતિનું શાસન કર્યું હતું ને શું હાલત આપણા દેશની બની હતી. હવે જો આવા લોકોને આપણે આગળ રોક્યા નહીં ને, તો ફરીવાર આપણો દેશ બહુ મોટા લોસમાં જવાનો. માટે આપ તમામ લોકોને મારી વિનમ્ર રીતે અપીલ છે કે કોણ કામ કરે છે ને કોણ નહીં ને એ જરા જોતા શીખો, ઓળખો. સમાજના નામે રાજનીતિ કરી ખાનારા જે લોકો, આવા તત્વો છે, એવા તત્વોને હવે આપણે ઓળખવાની જરૂર છે. બાકી એ દિવસ દૂર નથી કે આપણા ઘરના જે પાર્ટીઓમાં ઝંડા લઈને દોડતા છે ને, એ જ લોકો પણ બેરોજગાર થઈને ઘરમાં બેસવાનો વારો આવશે. જય માતાજી, જય હિન્દ, જય ભારત.